દાખલો શરૂ કરતા પહેલા સૌને મારી એક નમ્ર વિનંતી છે કે જે વિદ્યાર્થીઓએ હજી પુસ્તકની ખરીદી નથી કરી તે વહેલી તકે પુસ્તકની ખરીદી કરી લે, જેથી કરીને આપણે કોર્સની અંદર પાછળ ન રહી જઈએ. થેન્ક યુ. વિદ્યાર્થીઓ, દાખલા નંબર 3 જોઈએ. એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો દરેક બહિષ્કોણનું માપ 24 અંશ થાય. એટલે આપણે અહીં લખીશું કે અહીં નિયમિત બહુકોણ છે, તેથી તેના દરેક બહિષ્કોણનું માપ સરખું થાય. તેથી તેના દરેક બહિષ્કોણનું માપ સરખું થાય. બહુકોણના બધા બહિષ્કોણના માપનો સરવાળો 360 અંશ થાય છે. 360 અંશ થાય છે. હવે આ બહુકોણના બહિષ્કોણનું માપ કેટલું આપેલું છે આપણને? 24 અંશ. બરોબર? એટલે કે 24 અંશ આપેલ છે. માટે આ બહુકોણના ખૂણાઓની સંખ્યા બરાબર 360 હોય તો એનો 24 સાથે ભાગાકાર કરવો પડશે ને, એટલે આપણે લખીશું કે 360 ના છેદમાં 24 અંશ. હવે આપણે ભાગાકાર પણ કરીએ રદ કાર્યની અંદર કે 24 ભાગ્યા 360. તો આપણને પાડા આવડે છે મિત્રો. 24 એકા કેટલા થશે? 24 એટલે કે મીંડું ઉતારીએ તો 120. 24 પંચા કેટલા થશે? 120. એટલે કે આપણો જવાબ કેટલો આવશે? 15. 15 અંશ. આ નિયમિત બહુકોણને જેટલા ખૂણા તેટલી બાજુઓ હોય છે. માટે આપણે એવું કહી શકીએ કે માટે આ બહુકોણને 15 બાજુઓ હશે. આ બહુકોણને 15 બાજુઓ હશે. દાખલા નંબર 4 જોઈએ મિત્રો કે એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક અંતઃકોણનું માપ 165 અંશ થાય. બહુકોણ નિયમિત છે અને
દરેક અંતઃકોણનું માપ 165 અંશ આપેલું છે માટે બહુકોણના દરેક બહિષ્કોણનું માપ બરાબર 180 અંશ માઈનસ 165 અંશ 180 માંથી 165 બાદ કરીએ તો એકદમ ઈઝી બાદબાકી છે કેટલા આવશે મિત્રો 15 અંશ થાય 15 અંશ થશે બહુકોણના બધા બહિષ્કોણના માપનો સરવાળો 360 અંશ થાય બહુકોણના બધા બહિષ્કોણના માપનો સરવાળો 360 અંશ થાય માટે બહુકોણની બાજુઓની સંખ્યા કેટલી થશે મિત્રો તો કે 360 અંશ છે એમાંથી આપણને આપેલી કેટલી છે આપણે શોધી છે કેટલી તો કે 15 હશે એટલે કે 15 અંશ થશે તો કે 360 ના 15 અંશ એટલે કે ભાગ કરવો પડશે ને આપણે ભાગ ચલાવવો પડશે ભાગાકાર કરવો પડશે 360 નો 15 સાથે એટલે કે 15 ભાગ્યા 360 આપણને આવડે છે મિત્રો 15 એકા 15 15 દુ વેરી ગુડ 30 એટલે કે 6 વધશે મીંડું ઉતારીએ પાછો ભાગ લાવીએ 15 એકા 15 15 દુ 30 15 તેરી 45 અને 15 ચોકુ 60 એટલે કે કેટલો જવાબ આવશે આપણો મિત્રો વેરી ગુડ 24 જવાબ આવશે ને 24 સાથે આપણે ભાગ ચલાવી શકીએ એટલે કે 24 જવાબ આપણને મળશે માટે આપણે એવું કહી શકીએ કે આ બહુકોણને કુલ 24 બાજુઓ છે દાખલા નંબર 5 ની અંદર એ દાખલો જોઈએ એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક બહિષ્કોણનું માપ 22 અંશ હોય આ બહુકોણના બહિષ્કોણનું માપ 22 અંશ છે માટે બહુકોણની બાજુઓની સંખ્યા બરાબર 360 ના છેદમાં 22 360 ના છેદમાં 22 અંશ એટલે 180 દુ 360 અને 11 દુ 22 એટલે કે આપણા નામ લખી શકીએ ને મિત્રો કે 180 ના છેદમાં 11 થોડુંક આપણે સાદું રૂપ આપીએ જો આ
બહુકોણ એ નિયમિત બહુકોણ હોય તો તેની આજુબાજુઓની સંખ્યા પૂર્ણ અંકમાં મળે તે 180 ના છેદમાં 11 એ પૂર્ણ સંખ્યા નથી. નહીં કહી શકાય ને મિત્રો, આ સંખ્યાને પૂર્ણ સંખ્યા કહી શકાય નહીં. એટલે આપણે લખ્યું કે પૂર્ણ સંખ્યા માટે આપણે લખીશું કે ના નિયમિત બહુકોણ ના બહુકોણ બહિષ્કોણનું માપ